સમગ્ર દેશમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને મહિલાઓ સવારથી લઈ બપોર સુધીમાં કૂણા તડકામાં બેસી પોતાના ઘરકામ પતાવતી હોય છે। જોકે ચરોતરની મહિલાઓ માત્ર પોતાના ઘરકામ નહીં પરંતુ ગૃહ ઉદ્યોગ પણ ચલાવી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે। ઠંડીની આ ઋતુમાં વસાણાથી લઈને કચરિયું ખાવાની સાથે ચરોતરની પાપડીનો સ્વાદ લોકોના દાઢે વળગ્યો છે અને આથી ચરોતરની પાપડીની બોલબાલા વધતા હવે તે સ્થાનિક મહિલાઓ માટે આત્મનિર્ભરનું સાધન બની છે। કોરોના કાળ બાદ સેવાલિયા ખાતે બાલાસિનો રોડ પર પાપડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પાયે જામ્યો છે। ખાસ કરી બપોરના સમયે તડકામાં 5 થી 6 ગૃહિણીઓ ભેગી થઈ પાપડી બનાવી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બની રહી છે। અહીં બહુ સરસ ઉદ્યોગ ચાલ્યો છે અહીંયા પાપડીનો, તો હોંશે હોંશે ખાઈએ છીએ અને શિયાળાની મજા લઈએ છીએ। ઘરે તીખી પાપડી, લસણની પાપડી, લીલા મરચાની પાપડી વગેરે બધાની પાપડી અહીંયા મળે છે અને વેચાય છે અને અમે પણ લેવા આયા। તો બહુ સરસ ચાલે છે ચોખાની। એમાં મોળી બનાવીએ, મરચાવાળી બનાવીએ છીએ, લસણવાળી લીલા, પછી વડી બનાવીએ છીએ, સેવ બનાવીએ છીએ, એ રીતની બધી બનાવીએ છીએ। તો બધાય આવે છે, અમેરિકા વાળા લઈ જાય છે, લંડન વાળા, બોમ્બે વાળા, બરોડા, સુરત, અમદાવાદ બધાય આવે છે, નડિયાદ, આણંદ। બધી ફ્લેવર બનાવીએ છીએ। લગ્ન પ્રસંગમાં વપરાય એ નાની પાપડી બનાવીએ, 7 ઇંચના કે મોટી પાપડી બનાવીએ, 5 ઇંચના પાપડ બનાવીએ। એમાં મીઠું, ખારો, તલ, જીરું, લીલું મરચું આ ફ્લેવરની બનાવીએ છીએ। અત્યારે ઉત્પાદન અમારે આશરે લગભગ 10 થી 11 ટન એક મહિને અમે માલ કાઢીએ છીએ। ચોખાની કણકીમાંથી લોટ બનાવી તેમાં લીલું મરચું, અજમો, જીરું, મીઠું તેમજ ખારો નાખી આ પાપડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે અને તેમાં પણ સ્વાદિષ્ટ રસિયા મુજબ તીખી પાપડી, લસણની પાપડી, મોળી પાપડી જેવી વિવિધ પ્રકારની પાપડીની માંગ વધી છે। અલગ અલગ ટાઈપની પાપડી, બરાબર, લીલા લસણવાળી પાપડી, બરાબર, તીખા મરચાની મોરી પાપડી, અલગ અલગ ટાઈપની પાપડીનો સ્વાદ માણી રહ્યા છે બધા ગામના। અને એમની પાપડી સુરત, વડોદરા, અમદાવાદ બધે દરેક જગ્યાએ ટ્રાન્સફર કરે। પાપડીનો ધંધો એમનો શરૂ થાય છે। પાપડી સરસ ટેસ્ટી હોય છે અને પ્રાઇસ બી રિઝનેબલ હોય છે એમની, અને સ્વાદમાં પણ સારી હોય છે એમની પાપડી। બધી દરેક જગ્યાએ એમની પાપડી ફેમસ હોય છે એટલે અમે અહીંથી લઈ જઈએ છીએ। હા, અમારે આનાથી અમે ટેસ્ટ આનો અમને સારો હોય છે તો અમે પીરસીએ પણ છે દરેકને। અમને આમની પાપડી ગમે પણ છે, અમને ટેસ્ટમાં સારી હોય છે। કોરોના કાળનો સમય આપણા સૌ માટે અત્યંત કપરો સાબિત થયો, પરંતુ આ સમયગાળો ચરોતરની આ મહિલાઓને એક નવો રાહ ચીંધી ગયો છે, કારણ કે કોરોના કાળથી તેઓ શરૂ કરેલું આ ગૃહ ઉદ્યોગ આજે તેઓને આત્મનિર્ભર બનાવી રહ્યો છે। શીતલ ભટ્ટ, GSTV।